મારે મચ્છ ખવાઈ જાય. તાર મમ્મીનો બતાવ બહુ મસ્ત ની. જેવી મેં કેવી લાગી મસ્ત ની. સેન્ડવિચ તો મસ્ત લાગી બાબા. સેન્ડવિચ નું કામ ઊંચું હતું. ખાધી ઓછું હતું સેન્ડવિચ ની પણ બહુ તીખું લાગતું હતું. સરસ સરસ લાગી ગયો મસ્ત હતી. તો હેલો ગાઈસ, આજે રાત થઈ ગઈ છે. રાતનું જમવાનું આજે સેન્ડવિચ છે, વેજ સેન્ડવિચ. તમે જોઈ શકો છો. તો તૈયારી ચાલુ છે. આ નિશા મિત્રો અહીંયા નિશા રહી ડુંગળી સુધારે છે. ડુંગળી સુધારે સેન્ડવિચ બનાવવાની એવું છે. પપ્પા તમે શું કરો? હું આ લસણ મરચા આદુ હળદર આ બધું ટોચું છું એટલે એની ચટણી બનશે. તીખી ચટણી તમને બહુ ભાવે? હવે તો કરી જ ને યાર, ચટપટું ખાને. અમને કેમ ન ભાવે? એને અમને તમે ખાધી ન હોય એટલે ન ભાવે તમને એવું. અને મિત્રો જો અહીંયા મસાલા માટે બટેકા બફાઈ ગયા, બટેકાની સાલ ઉતારી નાખીએ અને ટમેટાની પણ સાલ ઉતારી નાખીએ. ટમેટાનું પણ કચુંબર થાય છે. ચટણી બને ટમેટાની બાફેલા ટમેટાની ચટણી બને છે. અને મારા મમ્મી અહીંયા છે. હા હું આ ફોલું છું જો. હા મિત્રો, મારા મમ્મી અહીંયા ફોલે છે. અને આપણે બ્રેડ આવી ગઈ છે. હાઈ રહી 2 પેકેટ બ્રેડના લીધા અહીંયા. અને હાલો મિત્રો, જુઓ તમે અહીંયા સેન્ડવિચ બનાવવાનું મશીન છે. મશીન આપણે ખોલી તો કંઈક આવું છે. જો મિત્રો, અહીંયા બધું કકડવાનું કામ ચાલુ છે. એમાં છે ટમેટા, વટાણા, ચણા, ડુંગળી, મરચું બધું અત્યારે કકડે છે. એ કકડી જાય છે પછી અહીંયા ટમેટાની પેસ્ટ તમે જોઈએ છે. એ પેસ્ટ નાખશું. એ પેસ્ટ નાખ્યા પછી મિત્રો તમે જુઓ, લીલા મરચા, આદુ, લસણ ને એ બધાની ચટણી કરી છે. ઓલામાં પપ્પા કરતા હતા એ થઈ ગઈ છે. અને હવે અહીંયા જાય છે બધું મસાલા. આ છે હળદરની 1 ચમચી નાખી દીધી. પછી હવે જીરું નાખી દીધી 1 ચમચી. હવે 1 ચમચી મરચાંની નાખી દીધી. પછી હવે પાછું હલાવવાનું. નીચે ચોટી ગયું? ના જોઈતો નીચે ચોટ્યું નથી. મરચું 1 ચમચી નાખી દીધી. ઘટ્યું તું તો કા નાખી? થોડું તીખાઈ ચાલો. વળી પાછું હલાવવાનું કામ છે ચાલુ. બટેકાનું પેસ્ટ પડી છે, ચાખવામાં આવ્યું. હવે બટેકા નાખી દીધા. મોડું છે આ તો નહીં. કેમ નથી જાતું? માવો નાખી દીધો બટેકાનો માવો. મિત્રો અહીંયા મસાલો બનવાનું કામ ચાલુ થઈ ગયું. હવે બનવા રહ્યું હોય. ટૂંક સમયમાં ઉતારી લેવાશે. કેટલી વાર લાગશે ઉતારવામાં? વાર લાગશે સાતળવાનું. હાલો, આપણે આ મશીનમાં સેન્ડવિચ બનાવવાની છે. તો આપણે હવે એને ગરમ કરવા મેકીએ. અને મિત્રો જુઓ તમે, આ મશીનમાં એક દાખલો થઈ ગયો હોય કે આ મશીનનું પેનિયું આ પોગાતું નથી. એટલે આપણે આ ટેબલ લાવ્યા છે. આ ટેબલ એક મજબૂતી તો નાનું જ છે. એટલે આપણે આમે નહીં પોગીએ કે હવે આપણે શું કરશું? એના માથે ચડાવવું પડે નહીં તો સારું. બીજું શું? ઓલો બોર્ડ આપણી પાસે હતો પણ હવે અત્યારે ક્યાં હોય કેને ખબર. કયો બોર્ડ આપણી પાસે હતો એક. હા, નિશા મસાલા ભરે છે. હા, ભીમો બ્રેડ ઉપર તેલ લગાવે છે. અહીંયા 2 બની ગઈ અને અહીંયા બીજી બનવા મેકી છે. જો લાલ લાટ થઈ ગઈ એટલે આપણે કાઢી લઈએ હવે. હાલો આ વિમલ શું કરો?
ખાચો નથી લેવાનો તો કે આર્યો ખાચો લે. પીવું મજા આવી? મજા આવી કે વાત જ જાવ દો તમે. અને હે એવી જોરદાર ને જોરદાર બની ને મશીન મસ્ત નહીં કે મારે 5 ખવાઈ જાય. તાર મમ્મીનો શોખ હતો ને આનો ફરમાઈશ છે જો આપણી ફરમાઈશ આ તો બોલામાં બે શબ્દ જોર જોરથી અરે બહુ મસ્ત આવી ગઈ બતાવ બતાવ આવી ગઈ એક તો આપણા મિત્રોને તો પણ ઊંચી કરીને ખવડાવવામાં તો ગયો કઈક નિશા મજા આવી બહુ મસ્ત ની. જેવી મહેનત ચટણી તીખી ચટણી મહેનત કરી એવી મજા આવી ને હા મને તો સપોર્ટ મિત્રો જો આપણે આટલી પતાવવાની છે આ બધાએ ચાલુ કરી દીધું હજી મેં ચાલુ નથી કર્યું તો હાલો આપણે હું ચાલુ કરી દઉં હવે અને મિત્રો એક ખાસ વાત બોલ એને મારા પપ્પાએ એને અલગ કર્યું છે. આ જો આ લીલા કલરનું લીલી ચટણી એ તીખી ફૂલ બનાવી છે. લસણ લીલું મરચું ને કોથમીર ને એની ચટણી વાળી ખાલી કરી એ દીધી ખાલી આ એક જ કરી છે. રેડી તો હાલો ગરમા ગરમ હું ખાઈ લો પછી ઠરે છે ખોટી ખાધી સેન્ડવીચ અબુ હા કેવી લાગી મસ્ત ની મજા આવી ગઈ ને મજા આવી ગયો. એવું એમ હાલો હે મોટા પપ્પા સેન્ડવિચ કેવી લાગી હતી? સેન્ડવીચ તો મસ્ત લાગી બાબા મશીન ઠરી ગયું તો આપણે હવે સાફ કરીને મેકી દઈ ગાભો મારીને આમાં બનાવી હતી જોઈ શકો છો ગાઈસ. સાફ કરે છે તારે. સાફ કરીને મેકી દઈ ને આપણે હા સેન્ડવિચ કેવી લાગી હતી? ના જમાવટ હો મારા દિયાની સેન્ડવિચનું કામ ઊંચું હતું ખાધી હતી? અરે ખાધી ખાધી આ નેસી બેન સારી લાગી હતી? સેન્ડવિચનું કામ ઊંચું હતું એ સેન્ડવિચ સારી લાગી હતી? કાતો ઉછવા તો સેન્ડવિચ ની પણ બહુ તીખું લાગતું હતું. બહુ તીખી લાગતી હતી? રૂકજો. ઓ મમ્મી સેન્ડવિચ કેવી લાગી હતી? આ ગાઈસ લો ગયો સરસ લાગી ગઈ જો સરસ લાગી ગયું આ બ્લોગ માં જોઈન કે ફળ લાગી હતી ને? સરસ સરસ લાગી ગયું સેન્ડવીચ ભાઈ કેવી હતી તમે જ કયો અમે દેખાયા હતા. અમાર કારો ઉઠી ગયો યા ચાંદી જાન સેન્ડવીચ કેવી લાગી મસ્ત હતી એમ ને ખાધી ને સરસ ગરમા ગરમ ગરમા ગરમ વિડીયોની એન્ડ કરી છે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો બાય બાય.